નમસ્કાર. લર્નિંગ ટુડે ફોર બેટર ટુમોરો અર્થાત આવતીકાલના સારા ભવિષ્ય માટે આજનું શ્રેષ્ઠ શિક્ષણ. બસ આ જ મોટો સાથે અમારી શાળા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ વર્ષોથી કામ કરી રહી છે અને સફળતાના શ્રેષ્ઠ શિખરો સુધી પહોંચી છે. આ મોટોને અમોએ અમારા સાયન્સ વિભાગમાં કેવી રીતે અપનાવેલ છે એની થોડી માહિતી રજૂ કરવા માટે આ વિડીયો હું આપની સમક્ષ શેર કરી રહ્યો છું. હું છું ડૉક્ટર રાકેશ પ્રજાપતિ, બાયોલોજી ટીચર, સાયન્સ વિભાગ, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. તો મિત્રો, અમારા જો સાયન્સના એકેડમિક કરિક્યુલમની વાત કરું તો અમે ફૂલ ડે કન્સેપ્ટને અપનાવેલ છે. આ કન્સેપ્ટ ખરેખર બોર્ડના વિદ્યાર્થીઓને પોતાનું શ્રેષ્ઠ પરિણામ લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડે છે. આ કન્સેપ્ટ પ્રમાણે JEE નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી શાળા સમય દરમિયાન જ કરાવી દેવામાં આવે છે. સાથોસાથ અમારા ટાઈમ ટેબલમાં જ નિયમિતપણે MCQ પ્રેક્ટિસ સેશન અને ડાઉટ સોલ્વિંગ સેશનનું પણ અમોએ નિયમિત આયોજન કરેલ છે. અને કદાચ એના જ ભાગ સ્વરૂપે અમારા વિદ્યાર્થીઓએ JEE અને નીટની એક્ઝામમાં પણ ખૂબ સારા પરિણામ મેળવી ભારતભરની અલગ અલગ ખ્યાતનામ એવી એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી પોતાની એક સફળ કારકિર્દી તરફ આગેકૂચ કરી રહ્યા છે. સાથોસાથ અમે પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ મેથોડોલોજી પર પણ કામ કરી રહ્યા છીએ, જેના ભાગ સ્વરૂપે અમારી શાળામાં સાયન્સના તમામ મુખ્ય વિષયો જેવા કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની ખૂબ જ અદ્યતન કહી શકાય એવી તમામ સાધનોથી સુસજ્જ લેબોરેટરી અમે ધરાવીએ છીએ. સાથોસાથ વિદ્યાર્થી પોતાના અભ્યાસમાં વધુ રુચિ લે અને કારકિર્દી માટે ગંભીર બને તેવા શુભ આશયથી અવારનવાર અમારી શાળા દ્વારા એજ્યુકેશનલ ટ્રીપ અને ફિલ્ડ વિઝિટનું પણ આયોજન કરવામાં આવે છે. જે સંદર્ભે ગત વર્ષે અમારા દ્વારા સ્મીમેર મેડિકલ કોલેજ, ફાર્મા કંપની અને ન્યુક્લિયર પાવર સ્ટેશન કાંકરાપારની વિઝિટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હતું, જ્યાં અલગ અલગ સેક્શનમાં વિદ્યાર્થીઓએ પર્સનલી વિઝિટ કરી હતી અને ત્યાંથી ઘણું બધું માર્ગદર્શન પણ મેળવ્યું હતું. તો આવા સેટ કરિક્યુલમ સાથે અમારા સાયન્સ વિભાગે સફળતાના માઇલસ્ટોન અચીવ કરેલ છે. આથી જો આપ પણ આપના બાળકની સાયન્સમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય, એના માટે ચિંતિત હોય અને કોઈ શ્રેષ્ઠ વિકલ્પની જો શોધમાં હોય તો એકવાર અમારી શાળાનો સંપર્ક જરૂર કરશો. આભાર.